ફાઇનલી આપણા મહાદેવ ભારતી બાપુ એ મળી ગયા છે, જે આશ્રમ છોડીને ગયા હતા। એક બાજુ ગિરનાર જંગલની આજુબાજુ આ બાપજી મળ્યા છે અને આ વાત ખબર પડી તેમના સાધુ સંતોને, એટલે ખરેખર ખુશ થઈ ગયા છે। કારણ કે જે આશ્રમ છોડીને ગયેલા મહાદેવ ભારતી બાપુ કોઈને કીધા વગર અચાનક ગુમ થઈ ગયા હતા અને તેઓ એક જંગલ વિસ્તારની આજુબાજુથી મળી ગયા છે। પરંતુ હવે મહાદેવ ભારતી બાપુનું જે કાળું સત્ય છે એ બહાર આવશે। કાળું સત્ય નહીં, પરંતુ મહાદેવ ભારતી બાપુએ શા માટે રાત્રિ દરમિયાન આ આશ્રમમાંથી નીકળવું પડ્યું અને જે પત્ર લખ્યો હતો એ શા માટે લખવો પડ્યો, હવે સોશિયલ મીડિયા સામે બોલશે। કારણ કે બાપુની થોડી તબિયત ખરાબ હોવાના કારણે તેઓને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। તો હવે હોસ્પિટલમાં એક સારી રીતે સારવાર કરીને સ્વચ્છ બાપુ બહાર આવશે, એટલે મીડિયાવાળા જરૂર સવાલ કરશે કે આખરેકાર આ બાપુ તેમનો આશ્રમ છોડીને શા માટે બહાર ચાલ્યા ગયા, એ જણાવવું પડશે આ બાપુને। તમને શું લાગે છે, આ બાપુનું શું કારણ હોઈ શકે છે આશ્રમ છોડવાનું? કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં। અને મહાદેવ ભારતી બાપુ હાલમાં હોસ્પિટલની અંદર છે, આ બધી જ માહિતી એક સોશિયલ મીડિયા દ્વારા જાણવામાં મળી છે। આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, કારણ કે મહાદેવ ભારતી બાપુના નહીં પરંતુ ગુજરાતના તમામ નાની મોટી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। હવે મહાદેવ ભારતી બાપુ જેવા જ સ્વચ્છ થશે એટલે મીડિયાવાળા સવાલ તો જરૂરથી કરશે અને આજુબાજુના લોકો પણ જાણવા ઈચ્છે છે કે આખરેકાર શ્રી ભારતી આશ્રમમાંથી આપણા મહાદેવ ભારતી બાપુ શા કારણે આ આશ્રમ છોડીને તેઓ ચાલ્યા ગયા, અને તેમનું વોટ્સઅપ ચેટ અને એક ઓડિયો પણ વાયરલ થયું હતું। તો તેની બધી જ માહિતી લગભગ આપણા મહાદેવ ભારતી બાપુ આપણને જણાવશે। તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ કે આખરેકાર શું હતું કારણ અને શાના માટે આ બધું છોડીને ગયા હતા। ત્યાં સુધી આપણી આ ચેનલ સાથે જોડાયા રહેજો। મળ્યું એક નવા વિડીયોની અંદર।